નરસિંહ જયંતી કથા મહાત્મ્ય ભાગ 1 30 એપ્રિલ 2026 વૈશાખ સુદ ચતુર્દશી। નરસિંહ જયંતી શું છે? વૈશાખ મહિનાની સુદ ચતુર્દશી તિથિએ ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કર્યો હતો। આ દિવસને નરસિંહ જયંતી તરીકે ઉજવવામાં આવે છે। આ અવતાર ધર્મની રક્ષા, ભક્તની લાજ રાખવા અને અધર્મના નાશ માટે થયો હતો। પૌરાણિક પૃષ્ઠભૂમિ: સતયુગમાં એક શક્તિશાળી અસુર રાજા હતો, હિરણ્યકશિપુ। તે ખૂબ તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી અદ્ભુત વરદાન મેળવ્યું। કોઈ મનુષ્ય કે પ્રાણી તેને મારી ન શકે। દિવસ કે રાતે નહીં, અંદર કે બહાર નહીં, જમીન પર કે આકાશમાં નહીં, કોઈ હથિયારથી નહીં। આ વરદાનથી તે અહંકારી બની ગયો અને પોતાને જ ભગવાન માનવા લાગ્યો। હિરણ્યકશિપુનો અહંકાર: હિરણ્યકશિપુએ સમગ્ર વિશ્વમાં આદેશ આપ્યો, મારી પૂજા કરો, ભગવાન વિષ્ણુનું નામ કોઈ ન લે। જે કોઈ વિષ્ણુ ભક્તિ કરતો તેને સજા આપવામાં આવતી। પરંતુ આઈરની એ હતી કે તેના પોતાના પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત હતો। પ્રહલાદનો જન્મ અને ભક્તિ: પ્રહલાદ બાળપણથી જ ઓમ નમો નારાયણાય જપ કરતો હતો। તેના ગુરુઓએ પણ તેને અસુર ધર્મ શીખવવાનો પ્રયાસ કર્યો, પણ તે હંમેશા કહેતો, સાચા ભગવાન તો વિષ્ણુ છે। આ વાત હિરણ્યકશિપુને ખૂબ ગુસ્સો લાવી। પ્રહલાદ પર અત્યાચાર: હિરણ્યકશિપુએ પોતાના પુત્રને મારવા અનેક પ્રયત્નો કર્યા। ઝેરી સાપોમાં નાખ્યો, અગ્નિમાં બેસાડ્યો, હોલિકા સાથે, પહાડ પરથી ફેંક્યો, હાથીઓથી કચડાવ્યો, પરંતુ દરેક વખતે ભગવાન વિષ્ણુએ પ્રહલાદની રક્ષા કરી। હોલિકા દહનનો પ્રસંગ: હિરણ્યકશિપુની બહેન હોલિકાને અગ્નિથી ન બળવાનું વરદાન હતું। તે પ્રહલાદને ગોદમાં લઈને અગ્નિમાં બેસી, પરંતુ પરિણામ વિપરીત આવ્યું। હોલિકા ભસ્મ થઈ ગઈ, પ્રહલાદ સુરક્ષિત રહ્યો। આથી સાબિત થયું કે સત્ય અને ભક્તિ હંમેશા જીતે છે। અંતિમ પડકાર: એક દિવસ હિરણ્યકશિપુએ ગુસ્સામાં પ્રહલાદને પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ બોલ્યો, ભગવાન સર્વત્ર છે, આ સ્તંભમાં પણ। હિરણ્યકશિપુએ ક્રોધમાં આવીને સ્તંભને લાત મારી। અહીંથી શરૂ થાય છે અદ્ભુત ઘટના। સ્તંભમાંથી ભયાનક ગર્જના થઈ, અને ત્યાંથી પ્રગટ થયા ભગવાનનો અદ્ભુત અવતાર। અડધો માણસ, અડધો સિંહ, નરસિંહ સ્વરૂપ। આથી આગળની સૌથી રોમાંચક કથા, નરસિંહ ભગવાનનું પ્રગટ થવું, હિરણ્યકશિપુનો સંહાર, અને મહાત્મ્ય, હું તમને ભાગ 2 માં આપું છું। આગળ શું મળશે? ભાગ 2 માં નરસિંહ ભગવાનનો પ્રગટ અવતાર, હિરણ્યકશિપુનો અંત કેવી રીતે થયો, પ્રહલાદની રક્ષા, નરસિંહ જયંતીનું મહાત્મ્ય। નરસિંહ જયંતી કથા મહાત્મ્ય ભાગ 2 વૈશાખ સુદ ચતુર્દશી: સ્તંભમાંથી પ્રગટ થયા ભગવાન। હિરણ્યકશિપુએ ગુસ્સામાં સ્તંભને લાત મારી, અને તરત જ ભયંકર ગર્જના સાથે સ્તંભ ફાટી ગયો। ત્યાંથી પ્રગટ થયા ભગવાન નરસિંહ। અડધો મનુષ્ય, અડધો સિંહ, આંખોમાં અગ્નિ જેવી જ્વાળા, નખોમાં અદ્ભુત શક્તિ। આ સ્વરૂપ એટલું ભયાનક હતું કે દેવતાઓ પણ કંપી ઉઠ્યા। હિરણ્યકશિપુનો અહંકાર તૂટ્યો। નરસિંહ ભગવાને હિરણ્યકશિપુને પકડી લીધો। તેને લાગ્યું કે તેને કોઈ મારી નહીં શકે, પણ હવે સમય બદલાયો હતો। ભગવાને ખૂબ ચતુરાઈથી તેના વરદાનને તોડ્યું। માણસ પણ નહીં, પ્રાણી પણ નહીં, નરસિંહ, અડધો અડધો, દિવસ કે રાત નહીં, સાંજનો સમય, અંદર કે બહાર નહીં, દરવાજાની ઓટલે, જમીન કે આકાશ નહીં, પોતાની જાંઘ પર, હથિયારથી નહીં, પોતાના નખોથી। હિરણ્યકશિપુનો સંહાર: ભગવાન નરસિંહે પોતાની જાંઘ પર બેસાડીને તીક્ષ્ણ નખોથી હિરણ્યકશિપુનો નાશ કર્યો। આખું બ્રહ્માંડ કંપી ઉઠ્યું, દેવતાઓએ ફૂલ વરસાવ્યા, અધર્મનો અંત થયો। આ ઘટના એ સાબિત કરે છે, ભગવાન ભક્તની રક્ષા માટે કોઈ પણ સ્વરૂપ ધારણ કરે છે। પ્રહલાદની ભક્તિનો વિજય: નરસિંહ ભગવાનનો ક્રોધ હજુ શાંત ન હતો। કોઈ દેવતા તેમને શાંત કરી શક્યા નહીં। ત્યારે નાના પ્રહલાદ આગળ વધ્યા, અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરી, હે પ્રભુ, તમે મારા રક્ષક છો। તેમની નિષ્કપટ ભક્તિથી ભગવાનનો ક્રોધ શાંત થયો। ભગવાને પ્રહલાદને આશીર્વાદ આપ્યો, તું સદા ધર્મનો માર્ગ અપનાવ, તારા રાજ્યમાં સુખ અને શાંતિ રહેશે। નરસિંહ જયંતીનું મહાત્મ્ય: આ પવિત્ર દિવસે વ્રત અને પૂજા કરવાથી બધા પાપોનો નાશ થાય છે, ભય અને દુઃખ દૂર થાય છે, દુશ્મનો પર વિજય મળે છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। ખાસ કરીને ઓમ નમો ભગવતે નરસિંહાય મંત્રનો જપ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે। ગુપ્ત આધ્યાત્મિક રહસ્ય: નરસિંહ અવતાર માત્ર રાક્ષસનો નાશ નથી, પરંતુ આપણા અંદરના અહંકારનો નાશ છે। હિરણ્યકશિપુ બરાબર અહંકાર, પ્રહલાદ બરાબર ભક્તિ, નરસિંહ બરાબર ભગવાનની કૃપા। જ્યારે ભક્તિ વધે છે, ત્યારે ભગવાન આપોઆપ પ્રગટ થાય છે। અદ્ભુત ફળશ્રુતિ:
જે વ્યક્તિ આ કથા સાંભળે અથવા વાંચે તેના જીવનમાં અચાનક સકારાત્મક ફેરફાર આવે છે. અશક્ય કામો પણ શક્ય બને છે. નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. ખાસ કરીને નરસિંહ જયંતીએ આ કથા સાંભળવી ખૂબ શુભ માનવામાં આવે છે. આગળ શું મળશે? ભાગ 3 અંતિમ અને સૌથી રહસ્યમય ભાગ. નરસિંહ જયંતીની સંપૂર્ણ પૂજા વિધિ, શક્તિશાળી મંત્રો અને ઉપાયો, જીવંત ચમત્કારિક કથાઓ, ખાસ ગુપ્ત તાંત્રિક રહસ્યો. નરસિંહ જયંતી કથા મહાત્મ્ય ભાગ 3. વૈશાખ સુદ ચતુર્દશી, સંપૂર્ણ પૂજા વિધિ. નરસિંહ જયંતીના દિવસે આ રીતે પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ પીળા કે લાલ વસ્ત્ર પહેરો, વ્રતનો સંકલ્પ લો. પૂજા સામગ્રી: ભગવાન નરસિંહની પ્રતિમા અથવા ફોટો, ફૂલ, હળદર, કુમકુમ, ધૂપ, દીવો, પ્રસાદ, પાંચ મીઠાઈ અથવા ફળ. પૂજા વિધિ: ભગવાનને ફૂલ અર્પણ કરો, દીવો અને ધૂપ પ્રગટાવો, મંત્ર જપ કરો. ઓમ નમો ભગવતે નરસિંહાય 108 વાર. નરસિંહ કથા સાંભળો, આરતી કરો. શક્તિશાળી ઉપાયો અતિ પ્રભાવશાળી. એક ભય દૂર કરવાનો ઉપાય. જો તમને કોઈ અજાણ્યો ડર સતાવે છે, રાત્રે સૂતા પહેલા 21 વાર ઓમ નરસિંહાય નમઃ જપ કરો. 2 શત્રુથી બચાવ: નરસિંહ કવચનું પાઠ કરો. દર મંગળવારે ભગવાનને લાલ ફૂલ ચઢાવો. 3 ધન સમૃદ્ધિ માટે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો. 11 વાર નરસિંહ મંત્ર જપ કરો. 4 નકારાત્મક શક્તિ દૂર કરવા ઘરમાં ગોગળનો ધૂપ કરો. ઓમ ઉગ્રં વીર મહાવિષ્ણુ મંત્ર બોલો. ચમત્કારિક સત્ય અનુભવો. અનુભવ 1. એક ભક્ત રોજ નરસિંહ મંત્ર જપ કરતો હતો. તેના જીવનમાં સતત નિષ્ફળતા આવતી હતી. થોડા જ દિવસોમાં તેની નોકરી લાગી. પરિવારની સમસ્યાઓ દૂર થઈ. અનુભવ 2. એક સ્ત્રીને રાત્રે ડરાવના સ્વપ્ન આવતા હતા. તેણે નરસિંહ કવચનો પાઠ શરૂ કર્યો. માત્ર 7 દિવસમાં બધા ડર દૂર થઈ ગયા. અનુભવ 3. એક વેપારીને ભારે નુકસાન થયું હતું. નરસિંહ જયંતીએ વ્રત રાખ્યું. થોડા સમયમાં ધંધો ફરી ચાલવા લાગ્યો. ગુપ્ત તાંત્રિક રહસ્યો: નરસિંહ અવતાર સૌથી ઝડપી ફળ આપનાર માનવામાં આવે છે. આ અવતાર તરત જ રક્ષણ આપે છે. ભક્તને અદૃશ્ય શક્તિથી બચાવે છે. ખાસ રહસ્ય: જો કોઈ વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધાથી 11 દિવસ સુધી દરરોજ 108 મંત્ર જપ કરે, તો તેના જીવનમાં ચમત્કારિક બદલાવ જોવા મળે છે. ફળશ્રુતિ અંતિમ આશીર્વાદ: જે વ્યક્તિ આ કથા સાંભળે, વાંચે અથવા શેર કરે, તેને મળે છે અખંડ સુખ, શાંતિ, ભગવાન નરસિંહની કૃપા, તમામ સંકટમાંથી મુક્તિ. અંતિમ સંદેશ: જ્યારે જીવનમાં મુશ્કેલી આવે, જ્યારે કોઈ રસ્તો ન દેખાય, ત્યારે માત્ર એક વાર દિલથી બોલો, ઓમ નમો ભગવતે નરસિંહાય. ભગવાન જરૂર મદદ કરશે. આ સાથે પૂર્ણ થાય છે નરસિંહ જયંતી કથા મહાત્મ્ય ભાગ 1, 2, 3.